જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને અલગ અલગ ડિઝાઇન બતાવું છું પવિત્રાની, જેનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર મૂકેલો જ છે। આ છે સાટિન પટ્ટીના પવિત્રા, બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો। વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જેથી કરીને બહુ ઇઝીલી તમે જોઈને બનાવી શકશો ઘરે જ। આ બી એકદમ ડિફરન્ટ જ લુક આવશે આ પવિત્રાનું। કળીવાળા બનાવેલા છે, કલી કલી બનાવી અને વચ્ચે પવિત્રાના જે રેસામાંથી બનાવીએ એ રીતના। આ છે રિબિનના પવિત્રા, જે લેરિયાના ભાવના બનાવેલા છે, અને આ સોનેરી પવિત્રું અને રૂપેરી પવિત્રું। આ છે રિબિનનું જ પવિત્રું, જે એકદમ ફાઇન લાગશે। અને આ બી સાટિન પટ્ટીમાંથી ડબલ કલરમાં લેરિયાના ભાવનું બનાવેલું છે, અને આ પવિત્રા જે બહાર મળતા હોય છે એ ટાઈપના જ બની અને રેડી। આ પવિત્રાના રેસા તમને જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો। બહુ જ ફાઇન, એકદમ બહાર જેવા જ પવિત્રા બનશે। આ છે રિબિનના પવિત્રા સાટિન પટ્ટીના, જે એકદમ ઇઝી છે, બહુ જલ્દીથી બની જશે। આ બી સાટિન પટ્ટીનું પવિત્રું છે। આ વિડીયોમાં બહુ સારો મને રિસ્પોન્સ મળેલો છે। મોસ્ટ ઓફ બધા જ પવિત્રાના વિડીયોઝ મારા છે એ બધા વૈષ્ણવને બહુ જ ગમે છે, એટલે હું ડિઝાઇન શેર કરું છું આજે તમારી જોડે, જેથી કરીને તમે ઘરે જાતે જ પવિત્રા બનાવી શકો મારા વિડીયોઝ જોઈને। આ આપણે કંઠમાં પવિત્રું ધરાવતા હોય ને એના ભાવનું મેં બનાવેલું છે, બહુ જ ફાઇન લાગશે। અને આ બી આવી રીતના કમળ કલીમાં અથવા તો તમે કંઠમાલામાં બી ધરાવી શકો। આ પવિત્રું રેસામાંથી બનાવેલું છે અને એકદમ સુંદર અને બહુ જ જલ્દીથી બની જશે। અને આ પવિત્રું સાટિન પટ્ટીમાંથી બનાવેલું છે, બહુ જ ફાઇન લુક આવે છે આ પવિત્રાનો। ગાદીજી પર તમે ધરાવી શકો આને। તો ઠાકોરજીના શૃંગાર તમારે બી ઘરે જાતે જ બનાવવો હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે મારા વિડીયોઝ જોઈ અને ઘરે ઠાકોરજીના શૃંગાર જાતે જ બનાવી શકો। અને હા, તમારી પાસે કોઈ ડિઝાઇન હોય એ બી તમારે શીખવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો। ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, જેથી કરીને એ ટાઈપનો વિડીયો બનાવી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ। તો ફરી મળીએ નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ।